નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરમાં સલાબતપુરામાં અંજણા ફાર્મ પાસે ખુલ્લી જમીન પર પતરાના શેડ બનાવી ભાડે આપનાર વેપારી વિરુદ્ધ કોર્પોરેશનમાં અરજી કરી ધંધો કરવો હોય તો 10 લાખ રૂપિયાની ખંડણી માંગનાર કોંગ્રેસી નેતા સહિત 2 ને ઝડપી લેવામાં આવ્યા છે। વેપારી પાસેથી 50,000 રૂપિયા લેવા પહોંચેલી કોંગ્રેસી નેતા નુરુ શુકુરભાઈ શેખ ઉમરવાડામાં રહેતા સાદિક અલી અબ્બાસ અલી પઠાણની ધરપકડ થઈ છે। કથિત તોડબાજ પત્રકારો અને પૂર્વ કોર્પોરેટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદને પગલે ચકચાર મચી હતી। ત્યારે ખાસ કરી ઉધના, લીંબાયત, સેન્ટ્રલ ઝોન સહિતના વિસ્તારોમાં મનપા અરજી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડવાની ધમકી આપી લાખો રૂપિયાનો તોડ કરનારી ટોળકીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા અભિયાન શરૂ કરાયું। સલાબતપુરાના ચીમની ટેકરા ખાતે રહેતા 35 વર્ષીય ફારૂક શકરુદ્દીન શેખે આંજણા ફાર્મ ખાતે HTC ટેક્સટાઇલ માર્કેટની બાજુમાં જમીન પર પતરાના શેડ બનાવી ગોડાઉન આપ્યા હતા। શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ નુરુ શેખ દ્વારા મનપામાં સંદર્ભે અરજી કરીને ગોડાઉન તોડાવ્યા બાદ ફારૂક શેખને જો ધંધો કરવો હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે એવી ધમકી આપી। 15 થી 20 દિવસ નુરુ શેખની ધમકી જબરજસ્તી ઉઘરાણીને પગલે વેપારીએ કંટાળી 50,000 રૂપિયાનો સોદો કર્યો હતો। બીજી બાજુ આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે પણ આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે। ગઈકાલે એક ફરિયાદી અમારે પાસે આવ્યા હતા। ફરિયાદી ફારૂકભાઈ છે, એમણે આવીને એવી ફરિયાદ કરી કે એક વ્યક્તિ નુરુભાઈ શકુરભાઈ શેખ ઉર્ફે નુરુ ચાઇનીઝ અને એનો એક મિત્ર છે સાદિક અલી અબ્બાસ અલી પઠાણ, આ બંને એની પાસે ખંડણી માંગે છે। આજે ફરિયાદી છે એ પોતે ભંગારનો ધંધો કરે છે ખુલ્લા પ્લોટમાં। અગાઉ એણે ત્યાં નાનકડા શેડ્સ બનાવ્યા હતા પોતાના કામકાજ માટે, તો એ શેડ્સ આ જે નુરુ ચાઇનીઝ છે એણે SMCમાં અરજી કરી હતી અને શેડ્સ એના તોડાવી નાખ્યા હતા, જેથી જે ફરિયાદી હતા એ ખૂબ ગભરાઈ ગયા હતા, એને ઘણું નુકસાન પણ થયું હતું। પછી એણે આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એમ કીધું હતું કે તારે અમને 10 લાખ રૂપિયા આપવા પડશે। ફરિયાદીએ આ બાબતે ખૂબ જ એના સાથે રકઝક કરી કે ભાઈ મને મારી પાસે આવી કોઈ કેપેસિટી નથી, આવી રીતના હું આપી ન શકું, તમે ગેરકાયદેસર માંગણી કરો છો। ત્યારબાદ એણે એને ધમકી આપી હતી કે હું તારી તમામ ધંધો બંધ કરાવી દઈશ। ત્યારબાદ જે ફરિયાદી છે એણે પોતે પરમિશન પણ લઈ લીધી હતી। ફરિયાદીએ જણાવ્યું કે મારી પાસે પરમિશન છે, તો જે આરોપી છે નુરુ ચાઇનીઝ એણે એવી ધમકીઓ આપી કે તારી પાસે પરમિશન હશે તો પણ હું અન્ય કોઈ પણ જાતની અરજીઓ કરી ખોટા ફોટા પાડી અને તને બ્લેકમેલ તને તારું જે વસ્તુઓ છે બધી તોડાવડાવી દઈશ, તારો ધંધો બંધ કરાવી દઈશ। જેથી ફરિયાદી ખૂબ અકળાઈ ગયા હતા, મૂંઝવણ અનુભવતા હતા। એમણે પોલીસ સ્ટેશન આવી અને અમારો સંપર્ક કર્યો હતો। છેવટે અમે એમને જણાવ્યું હતું કે તમે ફરિયાદ આપી દો। જે ફરિયાદી હતા એવું જણાવે છે કે આ નુરુ ચાઇનીઝે 10 લાખ પછી છેવટે એવું નક્કી કર્યું કે તારે મને 2 લાખ ડિપોઝિટ આપી દેવાની અને દર મહિને 20,000 રૂપિયા તારે મને એક રેગ્યુલર પેમેન્ટ રૂપે આપવા પડશે। આ પ્રકારનું એ લોકોનો જે વાર્તાલાપ હતો એ તમામ રેકોર્ડિંગ પોલીસ પાસે એમણે રજૂ કર્યા હતા અને ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લીધી હતી। ફરિયાદ લીધા બાદ 50,000 જે આપવાના એ લોકો વચ્ચે નક્કી થયા હતા, એ 50,000 રૂપિયા જ્યારે એમણે આપવા માટે ગયા ત્યારે અમે અમારા પંચો રૂબરૂ એ લોકોને આ મુદ્દામાલ જ્યારે એને આપ્યો અને પછી જે રિકવર કરવામાં આવ્યો જે આરોપી સાદિક અલી છે એની પાસેથી, ત્યારબાદ પોલીસે એનું વિગતવારનું પંચનામું કરી અને આરોપીને અરેસ્ટ કર્યો અને એની સાથે સાથે નુરુ ચાઇનીઝને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે। આ નુરુ ચાઇનીઝ અગાઉ કેટલા લોકોને પરેશાન કર્યા છે, આવી રીતના અન્ય કયા લોકો પાસે ખંડણી માંગે છે અથવા ઘણા બધા લોકો પાસે પૈસા લીધા હશે એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ। અમે આપ મીડિયા મિત્રોના મારફત અમે અપીલ પણ કરીએ છીએ કે આવું કોઈ પણ વ્યક્તિ અથવા નુરુ ચાઇનીઝ ખુદ કે જેના ભોગ આપ કોઈ બન્યા હો તો અમારો સંપર્ક કરો, અમે અવશ્ય આપની ફરિયાદ હશે એવિડન્સ રૂપમાં જે પણ મળશે એ મુજબ ફરિયાદ લઈશું અને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરીશું। સાહેબ, આરોપી કોણ છે, શું છે, ગુનાહિત ઇતિહાસ અને ખંડણી કેમ માંગતો થયો? જે આરોપી છે એ નુરુ શેખ છે, નુરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે। અગાઉ ચાઇનીઝની પોતાની કોઈ લારી કે એવું હતું ચલાવતો હતો એટલે નુરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે। જે આરોપી છે એ હાલમાં પોતાને સોશિયલ વર્કર તરીકે ઓળખાવે છે અને સાથે સાથે સુરત શહેરના કોંગ્રેસના લઘુમતી યુથનો કંઈક ઉપપ્રમુખ છે એવો અમને એણે દાવો કર્યો છે। અમે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર એ શું કામગીરી કરે છે। આ ઉપરાંત એનો જે મિત્ર છે સાદિક અલી, એ પહેલાં પોતાની દુકાન હતી એની જીન્સની ને એની, અત્યારે હાલ એ કોઈ કામ કરતો નથી।
એટલે આ લોકો આ જ પ્રકારના લોકોને પરેશાન કરી અને પૈસા મેળવતા હોવાનું જાણવા મળ્યું છે. અમે તમામ લોકોને પણ સંપર્ક કરી રહ્યા છીએ કે જે લોકો આ પ્રકારના ભોગ બન્યા હોય અને આ પ્રકારની ફરિયાદ આપવા માંગતા હોય તો અવશ્ય પોલીસ સ્ટેશન આવે.